ગુજરાત પર ખતરનાક સિસ્ટમનો ડોળો છે અને જેના કારણે જ આજે સવારથી વરસાદ વરસી રહ્યો છે અને કેવો વરસાદ, પાણી ભરાઈ ગયા, ફરી એક વખત પૂરની આફત આવે એવા મંડાણ છે અને ત્યારે સમજીએ કે આ સિસ્ટમ ક્યાંથી આવી છે, કઈ તરફ જઈ રહી છે. ચાલો ઝડપથી સમજી લઈએ આ સિસ્ટમ ક્યાંથી આવી છે. ગુજરાત નજીક આવી છે શક્તિશાળી સિસ્ટમ અને આ સિસ્ટમ ક્યાંથી આવી છે અને અત્યારે કેટલી દૂર છે. તો અત્યારે ગુજરાતથી 400 કિલોમીટર દૂર આ સિસ્ટમ છે. હવે ક્યાંથી આવી છે એ આપણે સમજીએ. સૌથી પહેલા આપણે જોઈએ તો બંગાળની ખાડીમાં ડિપ્રેશન સર્જાયું હતું 26 જુલાઈએ. જી હા, એટલે લગભગ 3-4 દિવસ પહેલા આ ડિપ્રેશન સર્જાયું હતું. 27 જુલાઈએ આ ડિપ્રેશન ખતરનાક બન્યું અને ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ ગયું. એ ક્યાં? બંગાળની ખાડીમાં જ. પછી શું થયું? બંગાળની ખાડીમાંથી તે આવ્યું જમીની સ્તર પર અને જમીની સ્તર પર આવ્યું તો ઓડિશા તરફ આગળ વધ્યું. 28 જુલાઈએ ફરી એ ડીપ ડિપ્રેશનમાં જ રહ્યું. એટલે આ શક્તિશાળી જે સિસ્ટમ છે એ ધીમે ધીમે આગળ વધી ઓડિશા અને છત્તીસગઢ બોર્ડર ઉપર આવી. ત્યારે પણ ડીપ ડિપ્રેશનમાં જ રહી. એટલે વિચારો કે આટલા હજારો કિલોમીટર તે ફરીને આગળ વધે છે, તેમ છતાં પણ એનું જોર યથાવત રાખે છે. 29 જુલાઈએ પણ ડીપ ડિપ્રેશન જ રહ્યું. ત્યારબાદ તેણે થોડોક વળાંક લીધો દક્ષિણ તરફ. 30 જુલાઈએ તે ડીપ ડિપ્રેશનમાંથી ડિપ્રેશનમાં પરિવર્તિત થયું. એટલે 30 જુલાઈ લગભગ 5 વાગ્યાની આસપાસ, જે રીતે હવામાન વિભાગે પણ સમય આપ્યો છે કે 5 વાગ્યાની આસપાસ તે 30 જુલાઈએ 5 વાગે ડિપ્રેશનમાં પરિવર્તિત થયું. એટલે આ જે શક્તિ હતી ને એમાંથી એ શક્તિ થોડીક ઓછી થઈ ગઈ. માની લો કે આ સીધું જ આગળ વધત તો કદાચ એ જ આ જ શક્તિમાં આગળ વધત, પરંતુ તેણે થોડીક ફંટાઈ ગઈ એટલે શક્તિ તેની થોડીક ઓછી થઈ ગઈ. 30 જુલાઈએ ડિપ્રેશન બન્યું. 31 જુલાઈએ પણ ડિપ્રેશન છે અને ડિપ્રેશનના કારણે જ આ વરસાદ વરસી રહ્યો છે. એટલે કે ઓડિશા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને ત્યારબાદ મહારાષ્ટ્રના અમરાવતી. એટલે અત્યારે આમ જોઈએ ને તો ગુજરાતથી આ જે સિસ્ટમ છે ને, પહેલા એવું હતું કે સીધો માર્ગ લેવાનું હતું. એટલે અહીંયાથી સીધું જ મધ્યપ્રદેશમાં ઇન્દોર તરફથી આવવાની, એટલે ઇન્દોરને ટકરાઈ અને સીધી જ ગુજરાત તરફ આવવાની હતી. જો આ સીધો રસ્તો હોત તો આ વધારે શક્તિશાળી હોત અને અત્યારે જે વરસાદ વરસી રહ્યો છે ને એના કદાચ ડબલ તીવ્રતાથી આ વરસાદ થાત. પરંતુ આણે વળાંક લઈ લીધો છે 31 જુલાઈએ અને તેના કારણે ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે. હાલ તે અમરાવતી નજીક પશ્ચિમ ઉત્તર પશ્ચિમમાં ગતિ કરી રહ્યું છે. એટલે આપ જોઈ શકો છો આનો જે આ ટર્ન જે લીધું છે ને, થોડોક એ ટર્ન થઈ અને આગળ વધી રહ્યું છે. એટલે ગુજરાત તરફ તો આવી રહ્યું છે, પરંતુ હાલ મહારાષ્ટ્રના અમરાવતી નજીક છે અને દર કલાકે જે આ સિસ્ટમ છે તે 15 કિલોમીટરનું અંતર તે કાપી રહી છે. એટલે જે ઝડપ છે એ જ પ્રકારની છે અને 24 કલાકમાં વેલમાર્ક લો પ્રેશર બનવાની શક્યતા છે, જેવું હવામાન વિભાગ કહી રહ્યું છે. જો વેલમાર્ક લો પ્રેશર બને તો આ જે શક્તિ છે ને અત્યારે ડિપ્રેશનમાં છે, તો આ શક્તિ છે એનાથી થોડીક ઓછી થશે. એટલે એક આમ જોઈએ તો થોડીક રાહત છે, પરંતુ એવી રાહત નથી મળવાની, કારણ કે હવામાન વિભાગ પણ કહી રહ્યું છે કે આગામી 48 કલાક ભારે વરસાદ રહેશે. એટલે લોકોએ સાચવવું પડશે. હવે જોઈએ, 48 કલાકની વાત થઈ રહી છે, પરંતુ આવતીકાલે 8:30 વાગ્યા સુધીમાં શું થશે? અને આ સવારનો સમય કહી રહી છું, 24 કલાક બાદનો સમય નથી કહી રહી. એટલે કે રાતના નહીં, પરંતુ સવારે 8:30 કલાકે શું થશે? તો ફરી સાંભેલા ધાર વરસાદ થશે, પરંતુ આ વખતે જોર ક્યાં રહેવાનું છે, એ કયા જિલ્લા છે એ જોઈ લો. રેડ એલર્ટ વાળા જિલ્લા તો છે. અત્યાર સુધી અમે લોકો કહેતા હતા રેડ એલર્ટ, આ સાથે ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ, પરંતુ આ વખતે એક બીજો રંગ આપને જોવા મળી રહ્યો હશે ને એ છે ઘાટો મરૂન રંગ. એટલે રેડ એલર્ટ કરતા પણ ઉપરનો આ રંગ છે અને એ છે નર્મદા અને સુરત. હવે આ નર્મદા અને સુરતમાં આ જે ઘાટો જે મેરૂન રંગ જોવા મળી રહ્યો છે, એનો મતલબ એ છે કે અહીંયા અસાધારણ વરસાદ થાય. જે પહેલા સુરતના લોકોએ ખાડીપૂરનો સામનો કર્યો છે એ પ્રકારની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. કારણ કે જે પહેલા મેં આપને સિસ્ટમ બતાવીને એ સિસ્ટમ અત્યારે કંઈક આ તરફ આવી રહી છે ને, જેના કારણે નર્મદા અને સુરત પાણી થઈ જશે. જોકે આજે પણ આપણે જોયું છે કે ભારે વરસાદ રહ્યો છે ને ઘણા લોકો કહી રહ્યા છે કે આટલી બધી શું તૈયારીઓ કરવાની જરૂર છે, તંત્ર કેમ લોકોને વિસ્થાપિત કરી રહ્યું છે, શાળામાં કેમ રજાઓ જાહેર કરવામાં આવી છે. ભાઈ, જ્યારે આફત આવે છે ને ત્યારે આ આફત પૂછીને નહીં આવે અને જ્યારે આવશે, જ્યારે ડૂબી જાય માણસો, ઘર ડૂબી જાય ને ત્યારે કહે છે કે તંત્ર તેમને યોગ્ય મદદ નથી પહોંચાડતું. તો તંત્રએ આગોતરા આયોજન એટલા માટે જ કર્યા છે સુરત અને નર્મદામાં કે એ પરિસ્થિતિ ન સર્જાય. અને બાકીના જે જિલ્લાઓ જોવા મળી રહ્યા છે, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા,
ભરૂચ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, તો આ એવા જિલ્લાઓ છે કે જ્યાં 8 ઇંચથી વધુ વરસાદ થશે. આવતીકાલનું છે ઓરેન્જ એલર્ટ પણ છે, એટલે કે અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, પંચમહાલ, દાહોદ, જ્યાં લગભગ 4 ઇંચ જેટલો વરસાદ, અને બાકીના ગુજરાતમાં સાર્વત્રિક જો બીજો વિસ્તાર જોઈએ તો ત્યાં લગભગ 2 ઇંચ જેટલો વરસાદ તો છે. એટલે આવતીકાલનો દિવસ ભારે રહેવાનો છે. હવે આપણે વાત કરીશું ઓગસ્ટ. જુલાઈ આખો કહેવાય કે સુરતે તો લગભગ આ ત્રીજો રાઉન્ડ પૂરનો, આ ત્રીજો કદાચ રાઉન્ડ હશે. બાકીના વિસ્તારોમાં 1-2 રાઉન્ડ આવી ગયા છે. પરંતુ હવે ઓગસ્ટની શરૂઆત કેવી રીતે થશે? તો ઓગસ્ટની શરૂઆત જ સાંભેલાધાર થવાની છે. તો એ વિસ્તારો કયા છે? પહેલો જે મેં આપને જણાવ્યું આગળનો મેપ, એ સવારે 8:30 વાગ્યા સુધીની આગાહી હતી. હવે બાકીનો આખો દિવસ શું થવાનું છે? તો રાજકોટ, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ અને આણંદ, આ વિસ્તારોમાં રેડ એલર્ટ છે. એનો મતલબ એ છે કે અહીંયાથી આ જે વિસ્તારો છે ત્યાં 8 ઇંચથી વધુ વરસાદ થશે. કદાચ એનાથી વધારે વરસાદ થાય, 10 ઇંચ પણ થઈ શકે. ઓરેન્જ એલર્ટ જ્યાં છે, કચ્છ જે હજુ પણ કચ્છના રણમાં રેલમછેલ થવાની બાકી છે, તો એ કચ્છનું રણ, મોટાભાગના વિસ્તારો ત્યાં પણ લગભગ 4 ઇંચ વરસાદ થઈ શકે. કચ્છ, મોરબી, અમરેલી, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, વાવ-થરાદ અને ભરૂચ, એ વિસ્તારોમાં લગભગ 4 ઇંચ વરસાદ. બાકી જ્યાં આપને યલો કલર જોવા મળી રહ્યો છે, દેવભૂમિ દ્વારકા, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, વડોદરા, ખેડા, પંચમહાલ, દાહોદ, ત્યાં સુરત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો છે, ત્યાં લગભગ 2 ઇંચ વરસાદ અને ગ્રીન કલર જોવા મળી રહ્યો છે. ત્યાં થોડોક ઓછો વરસાદ થઈ શકે છે. પરંતુ કહી શકાય કે આજની રાત એ લગભગ કતલની રાત છે દક્ષિણ ગુજરાત માટે, ખાસ કરીને નર્મદા અને સુરત માટે. હવે આપણે બીજી તારીખની વાત કરીએ તો બીજી તારીખે એક રાહતના સમાચાર કે રેડ એલર્ટ ક્યાંય નથી. અત્યારે તો નથી દેખાઈ રહ્યું. આવતીકાલની ખબર નથી, સિસ્ટમ કદાચ ચેન્જ થઈ જાય તો ક્યાંક આપણને રેડ કલર પણ દેખાય, ક્યાંક ઓરેન્જ કલર પણ દેખાય. હાલ પૂરતું અત્યારે નથી દેખાઈ રહ્યું. એનો મતલબ એ છે કે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા અને વાવ-થરાદ, ફક્ત આ વિસ્તારોમાં લગભગ 2 ઇંચ જેટલો વરસાદ, અને બાકીના જે ગુજરાતના વિસ્તારો છે જે ઓલરેડી આગલા દિવસોમાં પાણી થઈ ગયા હતા, એ વિસ્તારોને થોડીક રાહત મળે તેવા એંધાણ અત્યારે આપણને વર્તાઈ રહ્યા છે. એટલે કુલ મળીને આપણે કહીએ તો આજની રાત એ કતલની રાત છે. તંત્ર અલર્ટ છે. અમે ઘણા દ્રશ્યો પણ બતાવી રહ્યા છે. લોકો માછીમારી કરવા માટે પહોંચી રહ્યા છે. ભાઈ શાંતિ રાખો, 2 દિવસ પછી માછીમારી કરવા જજો. તંત્રને નાહકનું ટેન્શન ન આપો. જે પણ સૂચનાઓ આપવામાં આવી છે ફક્ત તેનું પાલન કરવાનું છે અને આપે સેફ રહેવાનું છે.